ધોરાજીના હડમતિયા ગામે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના કારણે થઈને હડમતિયા ગામે પૂરની સ્થિતિ સર્જાઈ। હડમતિયા ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ત્યારે હડમતિયા ગામે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, જણાવશો, સતત વરસાદ અને વરસાદના કારણે થઈને જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી જ પાણી, અત્યારે લોકોને ભારે હાલાકી પડી રહી છે, શું પરિસ્થિતિ? જી જંકના જણાવી દઉં કે ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરીએ હડમતિયા ગામની, તો હડમતિયા ગામમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદના કારણે નદી નાળા પણ છલકાણા છે, ચેકડેમો પણ છલકાણા છે ને રાહદારીઓને અને ગ્રામજનોને ભારે તકલીફ પડી રહી છે। અને આ જે હડમતિયા ગામ છે તે જળબંબાકાર થઈ ગયો છે, લોકોને ભારે હાલાકી વેઠવાનો વાર આવી ગયો છે। જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, રાજકોટના હડમતિયા ગામના આ દ્રશ્યો છે। જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સ્થાનિકોના જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાઈ છે। સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને અહીંયા જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ હડમતિયા ગામના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકોને ઘરની બહાર આંગણામાં બેસવા માટે પણ જાણે નદીના કિનારે બેઠા હોય તે પ્રકારના આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સતત વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।